હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરા બેટા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે શું કરવાનું છે બેટા? તૈયારી કરવાની છે. તો અહીંયા આગળ તમને શું છે? સંપૂર્ણ શું બેટા મળી રહેશે? કોર્સ મળશે, લાઇન્સર મળશે, બધા ક્લાસ મળશે તથા પ્રેક્ટિસ માટે પણ ક્લાસ તમને મળી રહેશે. શાંતિથી જુઓ, આખો ક્લાસ જુઓ, વિડીયો જુઓ. ન સમજણ પડે, ના આવડે તો મને ફોન કરી અથવા તો ફોટો પાડીને મને વોટ્સઅપ કરી શકો છો બેટા. તો ચલો આગળ આપણે શું કરીએ છીએ કે વિભાગ 2 અંકગણિત તમને કેટલા પ્રશ્નો પૂછે છે બેટા? 20 જેવા પ્રશ્નો પૂછે છે. તો ભાગ નંબર 10 એટલે કે 10મું ચેપ્ટર છે. એમાં શું છે? સરાસરી શોધો. તો મારું નામ છે બેટા પ્રકાશ સર. એઝ એ મારો બેટા નંબર પણ છે, અથવા તો નીચે તમને બેટા લિંક પણ આપી છે. ત્યાં આગળ તમે જઈને લિંક પર જઈને મને ફોટો પાડી મોકલી શકો છો. તમારે જો અગાઉના ક્લાસ ના મળતા હોય તો બેટા હું તમને ક્લાસ પણ પ્રોવાઈડ કરાવી આપીશ. ઓકે, તો ચલો આગળ ક્લાસ નંબર બેટા કયો છે? ક્લાસ નંબર આવશે આપણો બીજો. ઓકે, ક્લાસ નંબર 1 ના જો હોય તો જોઈ લેજો, અને ના મળે તો મને જે વોટ્સઅપ કરજો, ફોન કરીને પૂછી લેજો, કારણ કે તમારો ક્લાસ જવો ના જોઈએ. મારો એક જ એવો પ્રયાસ છે બેટા કે ગુજરાતમાં શિક્ષણનો ધંધો જે ચાલે છે એને આપણે બંધ કરવાનો એક પ્રયાસ કરવો જોઈએ. તો બેટા ચલો આપણે જોઈએ કે આ ક્લાસમાં શું જોવાનું છે. તો બેટા અહીંયા આગળ આપણે શું જોવાનું છે? જુઓ કે બેટા તમે શું કરો? સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલમાં જાઓ. યુટ્યુબ ચેનલ તમારે શું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. હા, સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે જે આ મોરનું ઓપ્શન દબાવો છો ત્યાં દબાવશો એટલે તમને શું મળશે? ડિસ્ક્રિપ્શન બોક્સ મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સ બેટા તમને મળી જાય એટલે પછી તમને ડિસ્ક્રિપ્શન બોક્સના માધ્યમથી તમને બધા લાઇન્સર વિભાગ 1 અંકગણિત અથવા માનસિક યોગ્યતા કસોટીના લાઇન્સર 1, 2, 3 જેટલા પણ ક્લાસ હશે બધું લાઇન્સર તમને સંપૂર્ણ કોર્સ બેટા મળી જશે. કોઈ પણ આડી અવળી જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી. ઓકે બેટા, મારો એક જ એવો પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ કરવો જોઈએ, બંધ થવો જોઈએ ને થવો જોઈએ. તો તમારા જેવા મિત્રોની પણ મને મદદ જોઈશે. ચલો આપણે સમય બગાડશું નહીં. ટુ ધ પોઈન્ટ આપણે ક્લાસ નંબર કેમાં પહોંચી ગયા છે બેટા? ક્લાસ નંબર 3માં પહોંચી ગયા. સોરી બેટા, ક્લાસ નંબર 2માં પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે શું શીખવાનું છે આ ક્લાસમાં? માની લો આપણે ડાયરેક્ટ આમાં સરાસરી છે, બહુ સાદા એવા દાખલા છે. અગાઉના ક્લાસ નંબર આપણે 1માં જોયું તો કેવી રીતે સરાસરી શોધાય ને કેવી રીતે જવાબ મળે છે. તો ચલો આપણે ગણતરી શરૂઆત કરીએ. શું કીધું છે બેટા? રકમ જુઓ કે 4 સંખ્યાઓની સરેરાશ 40 છે. કેટલી છે બેટા? 40 છે. જો પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો 75 હોય તો ચોથી સંખ્યા શોધો. શું કીધું છે બેટા? ચોથી સંખ્યા શોધો. ચલો હું ફરીથી રકમ વાંચું છું, એક એક લાઈનને આપણે જોતા જઈશું. 4 સંખ્યાઓની સરેરાશ 40 છે. તો આગળ ગણતરી કરવી હોય બેટા આપણે, ચલો ગણતરી કરવી તો જુઓ પ્રથમ 4 સંખ્યા. તો 4 કેટલી છે? પ્રથમ 4 સંખ્યાની કિંમત કેટલી છે બેટા? 40 છે. સરેરાશ કેટલી છે? 40 છે. જો ટોટલ કેટલી સંખ્યા હશે? 160 સંખ્યા હશે. ખબર પડી એટલી? હા. તો પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો 75 હોય તો ચોથી સંખ્યા શોધો. તો પ્રથમ 3 સંખ્યા એટલે શું થાય બેટા? જુઓ, હવે જુઓ, ધ્યાનથી જુઓ. શું કીધું છે? 4 સંખ્યાનો સરવાળો કર્યો તો 160 હતો. તો પ્રથમ 3 સંખ્યા 4 સંખ્યાનો સરવાળો કર્યો તો બેટા 4 હતી સંખ્યાઓની કુલ કિંમત કેટલી હતી બેટા? 160 હતી. બરાબર? હા. માઇનસ કેમ માઇનસ કરવું પડશે બેટા? તો એક સંખ્યા આપણે શોધવાની છે. કેટલી છે? પ્રથમ 3 સંખ્યાનો સરવાળો 75 હોય તો ચોથી સંખ્યા શોધવાની છે. એટલે આપણી પાસે 1, 2, 3 અને 4 છે. બરાબર? હા. તો આનો સરવાળો આપેલો છે. શું આપેલો છે બેટા? પ્રથમ 3 સંખ્યાઓનો સરવાળો 75 છે અને આર્યો આપણે શોધવાનો છે. જો કેવી રીતે બેટા હું તમને કહું.
શું કહેવા માંગે છે રકમ? એક્સ વાય અથવા તો એ બી સી અને ડી આ 4 આપેલી છે. હવે તમને કીધું છે કે એ બી સી ડીની ત્રણનો સરવાળો કેટલો કીધો છે બેટા? 75 છે. અને ટોટલ આ ચારેનો સરવાળો કેટલો થયો બેટા? ચારેનો સરવાળો કેટલો કીધો છે? સરેરાશ 40 છે. કેટલી સરેરાશ કીધી છે? સરવાળો નથી કીધો. શું કીધું છે બેટા? સરેરાશ કીધી છે. શું કીધું છે? સરેરાશ કીધી છે. તો સરેરાશ કીધી હોય તો સરેરાશ પછી આપણે શું શોધવા બેટા? સંખ્યા શોધવી પડે. શું શોધવી પડે? સંખ્યા શોધવી પડે. તો સંખ્યા કેવી રીતે મળશે બેટા? કેટલી છે? 4 સંખ્યા કેટલી મળી છે? સરેરાશ 40 મળી છે. તો કેટલી ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 160. માટા 160 આવ્યા. હવે ખ્યાલ આવી ગયો? હા બેટા, ગણિત સહેલું નથી બેટા. ઓકે, થોડું મગજ વાપરવું પડે, નહીં તો મગજ બગડી જાય. ઓકે, કાટ લાગી જાય, તો ભંગારના ભાવમાં પણ ના વેચાય. ચલો આટલી ખબર પડી ગઈ. હા, તો હવે શું કરવું પડશે? 160 - 75 કરશું બેટા, એટલે આપણી સંખ્યા કેટલી મળશે બેટા? 85. તો આપણને ખબર પડી ગઈ કેટલી સંખ્યા મળશે બેટા? 85. તો આપણો જવાબ શું મળી ગયો? આન્સર શું આવે બેટા? 85. આટલી ખબર પડી ગઈ, બરાબર બેટા. ચલો, આ પ્રકારના તમને પ્રશ્ન પૂછાય છે. ચલો આપણે બીજો પ્રશ્ન પ્રેક્ટિસ કરી લઈએ. તો રકમ લખો બેટા. પ્રશ્ન નંબર 3ની રકમ લખો. હું નંબર રીતમાં બિલીવ રાખતો નથી, વિશ્વાસ રાખતો નથી. તમને ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછી શકે. ચલો, 3 સંખ્યાઓની સરેરાશ 7 છે. કેટલી છે? 7 છે. જો પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 5 હોય તો ત્રીજી સંખ્યા કઈ હશે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો બેટા 3 સંખ્યાઓની સરેરાશ 7 કીધી છે. જો તમને ના આવડે તો એક્સ, વાય અને ઝેડ લખી દો. કેટલી કીધી? સરેરાશ 7 કીધી છે. કેટલી કીધી છે? સરેરાશ 7 કીધી છે. આટલી ખબર પડી ગઈ બેટા. હા, પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ કેટલી કીધી છે? એટલે આ પ્રથમ 2 સંખ્યાની સરેરાશ કેટલી કીધી છે? 5 કીધી છે. તો ત્રીજી સંખ્યાની શોધવાની કીધી છે. ત્રીજી સંખ્યાને શોધવાની કીધી છે. તો હવે કોઈ બુદ્ધિનો બારદાન શું કરશે બેટા? જુઓ કે 5 - 7 કેટલો જવાબ આવશે? 2. આમ ન આવે ગધેડા બેટા, આવા શબ્દ ના વપરાય. પરંતુ થોડુંક વિચારો તો ખરી યાર, કે તમને આટલી મોટી મસ્ત સારી એવી પરીક્ષા લે છે સરકાર દ્વારા, તો આવા પ્રશ્ન તમને આવો સીધી રીતે જવાબ મળી શકે? ના મળી શકે. એટલું તો આપણને કોમન સેન્સ હોવું જોઈએ. શું હોવું જોઈએ બેટા? કોમન સેન્સ હોવું જોઈએ. ચલો, 3 સંખ્યાઓની સરેરાશ કેટલી કીધી છે બેટા? 3 સંખ્યાઓની સરેરાશ કેટલી કીધી છે? આ 3 સંખ્યાની સરેરાશ કેટલી કીધી છે બેટા? કેટલી કીધી છે? 7 કીધી છે. કેટલી કીધી છે બેટા? 7 કીધી છે. શું કીધી છે? સરેરાશ. તો સંખ્યા શોધવી પડશે. સરેરાશ આપે છે, શું શોધવી પડશે? સંખ્યા શોધવી પડશે. તો 7 કેટલી સંખ્યા કીધી છે? 3. તો 7 - 3 21 કરી નાખી. હા, ચલો, પ્રથમ 2 સંખ્યાની સરેરાશ કેટલી છે? 5 છે. પ્રથમ 2 આની કેટલી છે બેટા? 5 છે. કેટલી? 2 સંખ્યાની સરેરાશ કેટલી છે? 5. 2 × 5 = 10. તો 10 - 21 કરી દો, અથવા તો કેટલા કરી દો? 21 - 10 કરી દો, એટલે આપણને આ ઝેડ મળી જશે. કેટલો મળશે બેટા? કેટલો મળશે આપણને જવાબ? 11. આ શું મળી ગયો જવાબ? હવે તો પરીક્ષામાં આટલું બધું ગધા મજૂરી કરવાની જરૂર નથી. પરીક્ષામાં શું કરવાનું બેટા? ડાયરેક્ટ હું તમને શીખવાડી દઉં છું. ચલો, પરીક્ષામાં તમે કેવી રીતે ગણતરી કરશો? જુઓ, 3 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો 3 × 7 = 21. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? પ્રથમ 2 કીધી છે, તો 2 × 5 કેટલી થાય બેટા? 10. તો 21માંથી 10 છે, તો જવાબ કેટલો મળે? 11. ડાયરેક્ટ આ રીતે ગણતરી કરવાની છે. ઓકે, ગધા મજૂરી કરવાની નથી. ચલો, હવે આ ખબર પડી ગઈ. હા, ચલો હવે રીત નંબર 5માં જઈએ. તમે કોઈ પ્રમાણે જઈએ બેટા. રીત નંબર 5માં શું કહેવા છે? પહેલાં પ્રશ્ન સમજો, પછી તમને ખબર પડશે રીત શું છે. ઓકે, ચલો હું રીત લખું છું. એક ક્લાસમાં 9 વિદ્યાર્થીઓનું
બેગનું વજન કેટલું છે બેટા? 42 કિલો છે. 42 કિલોગ્રામ છે. બરાબર. તો તે વર્ગમાં ચંપક નવો વિદ્યાર્થી જોડાય છે. નવો વિદ્યાર્થી જોડાય છે. તો જોડાય છે તો જોડાવાથી નવું સરેરાશ વજન 42.5 કિલોગ્રામ થાય છે. તો ચંપકનું વજન કેટલું હશે? બેગનું વજન કેટલું હશે? તો બેટા સૌથી પહેલાં આપણે એક લાઈન ઉપર જઈશું. ક્લાસમાં 9 વિદ્યાર્થીઓ, બેગનું વજન 42 કિલોગ્રામ છે. તે વર્ગમાં ચંપક નવો વિદ્યાર્થી જોડવાથી નવું સરેરાશ વજન 42.5 છે. કેટલું છે બેટા? 42.5 છે. તો બેગનું વજન કેટલું થાય? ચલો ગણતરી કરીએ આપણે. ગણતરી કરીએ બેટા કે 9 વિદ્યાર્થીઓનું વજન કેટલું છે બેટા? 9 વિદ્યાર્થીઓનું સરેરાશ કેટલું કીધું છે? 42. તો ટોટલ કેટલું વજન થયું છે? બેગનું વજન 378 કિલોગ્રામ થયું છે. આટલી ખબર પડી ગઈ? હા. ચલો શું કીધું છે? તે વર્ગમાં ચંપક નવો આવે છે. ચંપક કયો આવે છે? નવો આવે છે. તો 9 વિદ્યાર્થી તો હતા જ તે. હા. તો ચંપક એક આવ્યો. આ કોણ છે? ચંપક આવ્યો ને પહેલાં હતા તે. તો ચંપક આવ્યો તો ટોટલ કેટલા વિદ્યાર્થી થઈ ગયા? 10 વિદ્યાર્થીનું વજન કેટલું થયું સરેરાશ? 42.5. તો કેટલું હશે બેટા? 425 કિલોગ્રામ. કેટલું હશે? 425 કિલોગ્રામ. 42.5 છે બેટા. 42.5 ગુણ્યા 10 કરીએ તો બેટા હંમેશા યાદ રાખવાનું કે ગુણાકારમાં 10 હોય ને તો કઈ બાજુ જશે? જમણી બાજુ જશે. એટલે કે 42 આ મીંડું ક્યાં જશે? જમણી બાજુ. એટલે કે અહીંયા જાય. પછી અહીંયા મીંડું આવે તો કોઈ મતલબ ખરી? પોઈન્ટ પછી મીંડલાનો કોઈ મતલબ નથી. હવે જો બેટા તમને આમ કીધું હોય 42.5 ભાગ્યા 10 કીધું હોય તો ભાગાકાર કીધું હોય તો ભાગાકારમાં મીંડું ડાબી બાજુ જાય. કઈ બાજુ જાય? ડાબી બાજુ જાય. બેટા આ સમજી લેજો, તમને બહુ જ કામમાં આવશે આ વસ્તુ. બરાબર? ખબર પડી ગઈ? હવે ચલો આનો જવાબ કીધો હોય કે 42.5 ભાગ્યા 10 કીધું હોય તો મીંડું કંઈ આમ જાય. 4.25 જવાબ આવે. શું બેટા? 4.25. આનો જવાબ શું આવે? 425. તો આપણને આગળ શું કીધું છે બેટા? ગુણાકાર કીધું છે. તો ચલો ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે બેટા? 425 378. બરાબર? આટલી ખબર પડી ગઈ? હા. તો આ બંનેની બાદબાકી કરીએ એટલે કીધું છે ચંપકનું વજન બેગનું વજન મળી જશે 425 - 378. ચલો બેટા 15માંથી 8 બાદ કરો તો 7. કેમ? કે 10 કો લીધું તો હું બાદબાકીમાં નથી પડતો. તમારો ડાયરેક્ટ જવાબ તો બેટા કેટલો હશે? 47 કિલોગ્રામ હશે. કેટલો જવાબ હશે? 47 કિલોગ્રામ જવાબ તમારો બની જશે. આટલી ખબર પડી કે બેટા? હા. ચલો ના સમજણ પડે મને ફોટો પાડીને બેટા વોટ્સઅપ કરજો. મારો નંબર પણ નીચે આપેલ છે અને લિંક પણ આપેલ છે. તો મળીએ બેટા હવે આપણે નવી રીતમાં. આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપજો. ચલો રીત નહીં, નવી રીતમાં જઈએ બેટા. શું છે નવી રીત? કશું જ નથી. રીત જોઈ લો શું કીધું છે. રકમ જો બેટા 10 સંખ્યાઓની સરેરાશ 13.7 છે. પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 12 પોઈન્ટ છે તથા છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ
14.5 છે. તો પાંચમી સંખ્યા કેટલી હશે? હવે બેટા તમે ધ્યાનથી જુઓ શું કહેવા માંગે છે. 10 સંખ્યાઓની સરેરાશ 13.7 છે. હંમેશા દાખલો ગણવો હોય ને બેટા તો શાંતિથી સમજવાનો શું કહેવા માંગે છે આપણને. 10 સંખ્યાઓની સરેરાશ કેટલી કીધી છે બેટા? 13.7 છે. શું છે? 13.7 છે. પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ શું કીધું છે બેટા? પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ 12.4 છે. તથા છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 14.5 છે. તો 5 સંખ્યા કેટલી હશે? તો બેટા કશો જ વાંધો નહીં, આપણે ચલો દાખલાની ગણતરી કરી લઈએ. માની લો કેવી રીતે ગણાય બેટા? જો સાવ સહેલી અને સરળ રીતે સમજાવું તમને. 10 સંખ્યા છે A, B, C, D, E, F, G, H, I, J. એક સંખ્યા, બે સંખ્યા, ત્રણ સંખ્યા, ચાર સંખ્યા, પાંચ સંખ્યા, 6, 7, 8, 9, 10. બરાબર. આવું તમે પરીક્ષામાં ગધા મજૂરી કરવાની નથી. આ તો તમને સમજવા માટે છે. ઓકે બેટા, હજુ કહું છું ગધા મજૂરી નથી કરવાની. મારી પાસે શોર્ટ એન્ડ શૂટ જ શીખવાનું છે. ઓકે બેટા, ચલો છે 10 સંખ્યાઓની સરેરાશ કેટલી કીધી છે બેટા? 13.7. તો ચલો આ 10 સંખ્યા છે બેટા. કેટલી છે? 10 સંખ્યાની સરેરાશ કેટલી કીધી છે બેટા? 13.7. શું કીધું છે? સરેરાશ કીધી. શું કીધું છે? સરેરાશ. પરંતુ આપણે સંખ્યા શોધવી હોય તો કેટલા વડે ગુણવા પડશે? 13.7 ગુણ્યા કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. કેમ કે 10 શું છે? સંખ્યા છે. શું છે બેટા? સંખ્યા છે. તો કેટલી મળશે આપણને? 137. ખબર પડી ગઈ? હા. ચલો હવે આપણે જોઈએ બીજી લાઈન. પ્રથમ 5 સંખ્યાઓની સરેરાશ કેટલી છે બેટા? 12.5. એટલે કે પ્રથમ 5 સંખ્યા છે બેટા, એની સંખ્યા કેટલી છે? 12.4. શું છે બેટા? સરેરાશ છે. શું છે? સરેરાશ છે. તો જો બેટા કેટલી છે? 5 ગુણ્યા 12.4 કરવું પડશે. તો જવાબ કેટલો આવશે બેટા? જો કેટલો આવશે બેટા? 62 જેવો આવશે અરાઉન્ડ. હા, 5 4 20. હા બરાબર, બગડો બરાબર, 62 જ આવશે બેટા આનો જવાબ. બરાબર. હા, હવે શું કીધું છે બેટા? હવે તમને જો હવે પાછી આખી રકમ બદલાય છે. શું કહે છે બેટા? રકમ જો તમે શું કહે છે બેટા? રકમ હવે તથા છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 14.5 છે. છેલ્લી 6 સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. શું કીધું છે બેટા? છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 1, 2, 3, 4, 5 ને 6. કેટલી કીધી છે બેટા? આની સરેરાશ કેટલી કીધી છે તમને? કેટલી કીધી છે? 14.5. કેટલાની? 6ની. તો સંખ્યા કેટલી છે? ગુણાકાર કરી દો એનો બેટા. તો ગુણાકાર કરો 6 35 ને 0 ને 8 ને એટલે 87 આવશે. કેટલો આવશે બેટા? 87 જેવો આવશે. બરાબર. હા, તો હવે તમને આટલું ખબર પડી કે બેટા હવે તમારી ગણતરી કેટલી સરળ થાય છે. જુઓ હવે શું કરવાનું છે? હવે આપણી પાસે શું વધ્યું આપણી પાસે એ જુઓ બેટા. પ્રથમ 5 અને છેલ્લી 6 સંખ્યા. પ્રથમ 5 અને છેલ્લી 6 સંખ્યા એનું કેટલું થાય છે બેટા? 62 ને 87. 62 વત્તા 87 9 અને 6 8 ને 14. હા, 149 થઈ ગયું. હા, અને ટોટલ કેટલી કીધી હતી? 137. તો 137 બાદ કરી દો. કેટલી આવશે બેટા? મતલબ શું કે 1 થી 10 અને 10ની સરેરાશ બાદ કરશો બેટા એટલે તમારો જવાબ શું મળશે બેટા? હા, 9માંથી 7 જાય તો 2 અને 14માંથી 13 જાય તો 1 એટલે જવાબ શું આવ્યો બેટા? 12. સાવ સરળ છે બેટા. મમ્મી ગરમ ગરમ શીરો બનાવે છે, તમને ખબર છે ગળા નીચે ઉતરી જાય છે. એવી જ રીતે મેં તમને સાવ સરળ અને સમજાવ્યું છે જેથી કરીને તમે ગળાને નીચે ઉતારીને સારા એવા માર્ક મેળવી શકો છો બેટા. તો અહીંયા આગળ આપણે બેટા શું જોયું છે કે ક્લાસ નંબર 1 જોઈ લીધો છે. ક્લાસ નંબર 1 જોયો છે. ના મળતો હોય તો મને બેટા ફોન કરીને પૂછજો કે સાહેબ ક્લાસ નંબર 1 મોકલી આપો. ક્લાસ નંબર 2 પણ જોઈ લીધો છે. હવે ક્લાસ નંબર બેટા જે 3થી ચાલુ થશે બધું શું હશે બેટા? પ્રેક્ટિસ અને નવા વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરવાના છે એ પણ આપણે
જોઈશું બેટા. ન સમજણ પડે, ન આવડે તો ફોન કરો, ફોટો પાડીને મોકલો, જેથી કરીને આપણે ક્લાસ સારી રીતે સમજાય અને તમે સારા એવા માર્કે પાસ થઈ જાઓ બેટા. તો ચલો બેટા, મળીએ નવા ક્લાસમાં, નવી રીતે, નવા અંદાજમાં, નવું શીખીએ. જય હિન્દ, જય ભારત.